ઓમ નમઃ શિવાય મિત્રો, અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. માં તુલસી દેવી અને શાલિગ્રામજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. દેવઉઠી એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામજીનો વિવાહ કરવામાં આવે છે. આ શાસ્ત્રનું વિધાન છે. તુલસી વિવાહ સંબંધિત ઘણા પ્રશ્નો છે. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તુલસી વિવાહ આપણે ક્યારે કરવા, 1 નવેમ્બર કે 2 નવેમ્બર? બીજો પ્રશ્ન છે, જો શાલિગ્રામજી ઘરે ન હોય તો તુલસી વિવાહ કઈ રીતે કરવા? અને બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે એકાદશીના દિવસે જો આપણે તુલસી વિવાહ કરીએ તો તુલસીને પાણી અર્પણ કરી શકીએ કે નહીં, અને સ્પર્શ કરી શકીએ કે નહીં? કારણ કે સામાન્ય રીતે એકાદશીના દિવસે આપણે તુલસીને પાણી પણ નથી આપતા અને સ્પર્શ પણ નથી કરતા. તો એવામાં એકાદશીના દિવસે તુલસીજીનો વિવાહ કેવી રીતે કરવો? તમારો આગળનો પ્રશ્ન એ છે કે શું ફક્ત સુહાગણ સ્ત્રીઓ જ તુલસી વિવાહ કરી શકે? જે સ્ત્રીઓના પતિ આ દુનિયામાં હયાત ન રહ્યા હોય એવી વિધવા સ્ત્રીઓ તુલસી વિવાહ ન કરી શકે, અથવા કુંવારી કન્યાઓ તુલસી વિવાહ કરી શકે કે ન કરી શકે? આગળનો પ્રશ્ન એ છે કે જો ઘરે 2 તુલસી હોય અથવા 2 થી વધારે તુલસી હોય તો શાલિગ્રામનો વિવાહ કઈ તુલસી સાથે કરવો, બધી સાથે કે એક સાથે? અને બીજો પ્રશ્ન એ છે કે શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકીએ છીએ કે ન ધોવાય? આ પ્રકારના ઘણા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને મળવાના છે. તો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયો આખો જરૂર જુઓ. આ વિડીયો જોયા પછી તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તે માટે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. અને તમે ચાહો છો કે માતા તુલસી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. કમેન્ટમાં જય તુલસી દેવી અથવા જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા જાણીએ કે તુલસી વિવાહ ક્યારે કરવો, 1 નવેમ્બર કે 2 નવેમ્બર? તો આ પ્રશ્નને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ છે, પણ એવી કોઈ જરૂર નથી. તમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરી શકો છો. જો કોઈ કારણસર એકાદશીના દિવસે તમે તુલસી વિવાહ ન કરી શકો તો બારસના દિવસે પણ કરી શકો છો. શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુજી ચોમાસાની યોગ નિંદ્રા પછી જાગૃત અવસ્થામાં આવે છે અને તેમની સૌથી પહેલી પુકાર હરિવલ્લભા માતા તુલસી સાંભળે છે. એથી આ દિવસે શ્રી વિષ્ણુજીના શાલિગ્રામ રૂપનો તુલસી સાથે વિવાહ કરવામાં આવે છે. તેથી એકાદશીના દિવસે જો તમે તુલસી વિવાહ કરશો તો તે અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. જો તમારા પરિવારમાં પરંપરા હોય કે બારસના દિવસે તુલસી વિવાહ કરાય છે તો તમે તે દિવસે પણ કરી શકો છો. તેમાં કોઈ દોષ નથી. એકાદશી અથવા બારસ બંને દિવસે વિવાહ સંપન્ન કરવાથી એક જ ફળ પ્રાપ્ત થાય છે. ક્યારેક એવું પણ થાય છે કે એકાદશી અથવા દ્વાદશી એટલે કે 11 અને 12 બંને દિવસે તમે વિવાહ ન કરી શકો, કારણ કે કર્મ કોઈ કારણ હોય અથવા સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય. એવામાં કાર્તિક પૂર્ણિમાના દિવસે પણ તુલસી વિવાહ કરવું તમે કરાવી શકો છો. તેથી આ વિષય પર વધુ ગૂંચવણ ન રાખવી. એકાદશીથી લઈને પૂર્ણિમા સુધીના કોઈ પણ દિવસે તુલસી વિવાહ કરી શકો છો. તેનું ફળ એ જ પ્રાપ્ત થાય છે. હવે ઘણાએ એ પણ પૂછ્યું છે કે અમારા ઘરે તુલસી વિવાહ ન થતો હોય તો અમે શું કરીએ? શું ફક્ત પૂજા કરી શકીએ કે સુહાગની સામગ્રી તુલસીને અર્પણ કરી શકીએ? તો હા, તમે તુલસી વિવાહ ન કરી શકો તો એમાં કોઈ સંશય નથી. ફક્ત તુલસીને સુહાગની સામગ્રી પણ અર્પણ કરી શકો છો. લડ્ડુ ગોપાલ અથવા શાલિગ્રામ સાથે પૂજા કરો, અથવા ફક્ત તુલસીની પૂજા પણ કરી શકો છો. શાલિગ્રામ રાખવું જરૂરી નથી. જો તમે ફક્ત તુલસીની પૂજા પણ કરો છો અને તેને સુહાગની સામગ્રી અર્પણ કરો છો તો પણ તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન એ છે કે જો અમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીએ તો શું તુલસીને પાણી અર્પણ કરી શકીએ અથવા તેમને સ્પર્શ કરી શકીએ? કારણ કે એકાદશીના દિવસે પણ તુલસી માતાને ઉપવાસ હોય છે, તો ભોગ કઈ રીતે લગાડવો? તો જુઓ, જ્યારે પણ કોઈ ખાસ વિધિ અથવા વિશેષ દિવસ આવે છે ત્યારે એ દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું પાલન આપણે નથી કરતા, અને કેટલીક નવી વસ્તુઓ એવી હોય છે જેનું પાલન કરવું આવશ્યક હોય છે. એટલે કે અનેક નિયમોનું ખંડન અને ઉલ્લંઘન એ દિવસે માન્ય હોય છે. જ્યારે પણ કોઈ વિશેષ વિધિ અથવા ખાસ તહેવાર આવે છે અને તમે એ તમારી તરફથી નહીં પણ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કરો છો, ત્યારે તમને તેમાં કોઈ દોષ લાગતો નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તુલસી વિવાહ દેવઉઠી એકાદશીના દિવસે કરવો જોઈએ. એથી આ દિવસે તમે તુલસીને પાણી આપી શકો છો, તેમને સ્પર્શ પણ કરી શકો છો અને ભોગ પણ લગાડી શકો છો.
પરંતુ જો તમે એકાદશીના દિવસે વિવાહ નથી કરતા અને બારસના દિવસે કરો છો તો એ દિવસે તુલસીને ન તો પાણી આપવાનું છે ન તો ભોગ લગાવવાનું છે. એનો અર્થ એ છે કે એકાદશીના દિવસે તમે વિશેષ રીતે તુલસીની પૂજા કરવાની જરૂર નથી. જેમ તમે રોજ કરો છો એમ જ કરશો તો પૂરતું છે. હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે જો શાલિગ્રામ નથી તો તુલસી વિવાહ કેવી રીતે કરવા? જો તમારા ઘરે શાલિગ્રામજી નથી તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જો તમારી પાસે છે, કોઈ ફોટો હોય કે મૂર્તિ હોય, તો તેમના સાથે પણ તુલસી વિવાહ કરાવી શકાય છે. જેમ કે જો તમારે લડ્ડુ ગોપાલજી હોય તો તેમના સાથે પણ તુલસી વિવાહ કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો કે મૂર્તિ હોય તો પણ તેમની સાથે તુલસી વિવાહ કરી શકાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે ભગવાન શ્રી વિષ્ણુનો ફોટો કે મૂર્તિ રાખો છો ત્યારે તેમાં માતા લક્ષ્મી ન હોવા જોઈએ. અને જો તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે ફોટો સાથે વિવાહ કરાવો છો તો તેમાં રાધા રાણી પણ ન હોવી જોઈએ. અર્થાત ફોટો કે મૂર્તિમાં ભગવાન શ્રી વિષ્ણુ એકલા હોવા જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે આગળનો પ્રશ્ન, શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકાય? તો સાંભળો, એકાદશીના દિવસે વાળ ધોવા ન જોઈએ. દશમી તિથિમાં દિવસે જે શુદ્ધતા અને સાત્વિકતાનો નિયમ પાલન કરીએ છીએ એ દિવસે જ વાળ ધોઈ લો. એ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લો જેથી એકાદશીના દિવસે શરીર શુદ્ધ રહે. એકાદશીના દિવસે શું કરી શકાય? તમે ફક્ત માથા પર પાણી રેડીને સ્નાન કરી શકો છો. જેમ કે ગંગાજળ મિક્સ કરેલું પાણી લઈને માથા ઉપર રેડવું, પણ શેમ્પૂ કે તેલ ન લગાવવું. આગળનો પ્રશ્ન છે, જો ઘરમાં 2 કે તેથી વધારે તુલસીના છોડ હોય તો શું બધી તુલસીનો શાલિગ્રામ સાથે વિવાહ કરવો પડે કે પછી ફક્ત એક જ તુલસીનો? તો જુઓ, તમે ઈચ્છો તો ફક્ત એક મુખ્ય તુલસીનો વિવાહ શાલિગ્રામ સાથે કરાવી શકો છો. બાકીને તુલસીની સામાન્ય રીતે પૂજા કરી શકો છો. પરંતુ જો ઈચ્છો તો બધી તુલસીને એક જ સ્થાન ઉપર રાખી દો અને ત્યાં શાલિગ્રામને પણ મૂકી દો. પછી એકસાથે બધીની પૂજા કરો. ધૂપ, દીપ, પુષ્પ અર્પિત કરો, તિલક કરો, સિંદૂર લગાવો અને શાલિગ્રામ સાથે તુલસીનો વિવાહ સંસ્કાર કરો. આ રીતે કરવાથી વિવાહ બહુ સહેલાઈથી થઈ જશે અને તમને તેનું પુણ્યફળ પણ ઘણું વધારે મળશે. એટલે ઘરમાં જેટલી તુલસી હોય બધાને એક સ્થાન ઉપર મૂકી અને વિધિ પ્રમાણે શાલિગ્રામ સાથે વિવાહ કરી લો. હવે તમારો છેલ્લો પ્રશ્ન, શું કુમારી કન્યાઓ તુલસી વિવાહ કરી શકે અથવા દેવ ઉઠીને એકાદશીનો ઉપવાસ રાખી શકે? તો તેનો જવાબ છે હા, ચોક્કસ રાખી શકે છે. શાસ્ત્રો અનુસાર 8 વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ એકાદશીનો ઉપવાસ રાખી શકે છે. અર્થાત જો તમારા ઘરે 8 વર્ષનું બાળક પણ હોય તો તમે તેને પણ એકાદશીનો ઉપવાસ કરાવી શકો છો. એટલે એકાદશીનો ઉપવાસ કે તુલસી વિવાહનું વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ, કુંવારી કન્યા કે સુહાગણ સ્ત્રી કરી શકે છે. તે સર્વ માટે શુભ અને પુણ્યદાયક છે. જો આપણે તુલસીના લગ્નની વાત કરીએ તો તુલસી લગ્ન કુંવારી કન્યાઓ પણ કરી શકે છે, એમાં કોઈ વાંધો નથી. અને હવે પ્રશ્ન આવે છે, શું કુંવારી કન્યાઓ પણ એ જ વિધિથી લગ્ન કરાવશે? હા, બિલકુલ. તુલસીનું લગ્ન એક જ વિધિથી થાય છે. કોઈ પણ વ્યક્તિ કરે, વિધિ એક સરખી રહેશે. હવે આગળનો પ્રશ્ન, ઘણી મહિલાઓ પૂછે છે કે અમારા પતિ હવે આ દુનિયામાં નથી તો શું અમે તુલસી વિવાહ કરાવી શકીએ કે નહીં? શું અમે તુલસીજીને સિંદૂર લગાવી શકીએ? શું સુહાગની સામગ્રી અર્પણ કરી શકીએ? શું ફક્ત સુહાગન મહિલાઓ જ તુલસી વિવાહ કરી શકે? તો આ વિષય પર સ્પષ્ટ રીતે સમજીએ તો શાસ્ત્રોમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે એક ખાસ વ્યક્તિ માટે જ આ વ્રત કે વિધિ હોય. શાસ્ત્રોમાં ક્યારેય ભેદભાવ નથી કરવામાં આવ્યો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તુલસી વિવાહ કોઈ પણ કરી શકે છે. જો કુંવારી કન્યા તુલસી લગ્ન કરે તો તેને શુભ ઘર, વર અને સારું દાંપત્ય મળે છે. જો પરિણયેલી સ્ત્રીઓ કરે તો તેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘાયુષ્ય મળે છે. અને જો વૃદ્ધ સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓ અથવા સંન્યાસીનીઓ તુલસી લગ્ન કરે તો તેને ભગવાન શ્રી હરિની કૃપાથી મોક્ષ મળે છે અને મનોવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. અર્થાત તુલસી લગ્ન કોઈ માટે મનાઈ નથી. દરેક વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી આ વિધિ કરી શકે છે. તો જો તમે તુલસી લગ્ન કરવા ઈચ્છતા હોય તો ચોક્કસ કરી શકો છો. એ જ વિધિથી જેમ બીજાઓ કરે છે. તમે સિંદૂર પણ ચડાવી શકો છો, સુહાગની સામગ્રી પણ ચડાવી શકો છો. તેથી મનમાં કોઈ સંશય ન રાખવો, પ્રસન્ન મનથી અને ભક્તિભાવથી તુલસી વિવાહ કરાવી શકો છો. હવે આગળનો પ્રશ્ન, તુલસી વિવાહ સમયે સુહાગની સામગ્રીનું શું કરવું? જો તમે તુલસીજીને જે પણ સુહાગની સામગ્રી અર્પણ કરો છો તેમાંની કેટલીક વસ્તુઓ તમે પોતે ઉપયોગમાં લઈ શકો છો અને કેટલીક વસ્તુઓ તમે દાન પણ કરી શકો છો. જેમ કે કોઈ બ્રાહ્મણ સ્ત્રીને કે પરણેલી સ્ત્રીને આપી શકો છો. એથી ખૂબ પુણ્ય મળે છે.
હવે આગળનો પ્રશ્ન, તુલસી લગ્નમાં ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો? ખાસ કરીને જો એકાદશીના દિવસે કરીએ અથવા બારસના દિવસે કરીએ તો શું ફરક પડે? જો તમે એકાદશીના દિવસે તુલસી વિવાહ કરો છો તો ફરાળી વસ્તુઓનો ભોગ લગાવો, જેમ કે શિંગોડાના લોટની પૂરીઓ, બટાકાનું શાક, અને જે પણ શાક બનાવો તેમાં સેંધા મીઠું જ વાપરવું. જે આપણે ઘરે વાપરીએ છીએ તે મીઠું ન વાપરવું જોઈએ. મખાનાની ખીર બનાવી શકો છો, ફળો અને દૂધથી મીઠાઈઓનો ભોગ લગાવી શકો છો. પણ જો તમે બારસના દિવસે તુલસી લગ્ન કરો છો તો તમે શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવી શકો છો અને એ ભગવાનને ભોગ રૂપે અર્પિત કરી શકો છો. તે સાથે ફળ અને મીઠાઈનો ભોગ તો જરૂર લગાવવો જ જોઈએ. અંતમાં તમે તમારા સામર્થ્ય અને શ્રદ્ધા મુજબ તુલસીજીના ભોગ લગાવી શકો છો. અને તમારો આગળનો પ્રશ્ન, તુલસી લગ્ન કરાવીએ ત્યારે વ્રત રાખવું જરૂરી છે? તો જુઓ, નિયમ મુજબ તુલસીના લગ્નના દિવસે વ્રત રાખવું જોઈએ. પણ માનીએ કે તમે કોઈ કારણસર વ્રત રાખી શકતા નથી તો પણ તમે તુલસી લગ્ન કરાવી શકો છો. એ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ પણ ન કરવું. અર્થાત તમે દિવસે ભોજન લઈ શકો છો પણ સાંજે તુલસી વિવાહ વિધિ કરાવો. એવું જરૂરી નથી કે ફક્ત વ્રત ધારણ કરનાર જ લગ્ન કરાવી શકે. હવે આગળનો પ્રશ્ન એ છે, જો આપણે એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય અને તુલસી લગ્ન બારસના દિવસે કરવાના હોય તો શું આપણે એકાદશી વ્રતનું પારણ સવારે કરી શકીએ? તો હા, બિલકુલ કરી શકો છો. શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતનું પારણ કરી લો, પછી તુલસી લગ્ન કરાવી શકો છો. એક બીજું પણ કરી શકો, જો તમે ઈચ્છો તો બારસના દિવસે પણ ઉપવાસ રાખી શકો છો, અર્થાત તુલસીના લગ્નના દિવસે પણ ઉપવાસ વ્રત રાખી શકો છો. એ રીતે તમે એકાદશી અને બારસ બંને દિવસે વ્રત રાખી શકો છો, પણ એકાદશી વ્રતનું પારણ શુભ મુહૂર્તમાં કરવું અનિવાર્ય છે. તો પારણ કેવી રીતે કરશો? તો જુઓ, તમે થોડું તુલસી પાન અને ગંગાજળ લઈ શકો છો અથવા ભગવાન શ્રી વિષ્ણુનું ચરણામૃત લઈ વ્રત ખોલી શકો છો. ત્યારબાદ બારસના દિવસે તુલસી લગ્ન વ્રત ધારણ કરી શકો છો. પણ આ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધારિત છે. આ કોઈ કડક નિયમ નથી. તમે તમારી શ્રદ્ધા અને સુવિધા મુજબ આનું પાલન કરી શકો છો. હવે ભક્તો જાણો કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે? તો જુઓ, વૈદિક પંચાંગ મુજબ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 1 નવેમ્બરના રોજ સવારે 9:11 શરૂ થશે અને 2 નવેમ્બરના રોજ સવારે 7:31 પૂર્ણ થશે. તો દેવ ઉઠી એકાદશી 1 નવેમ્બરના દિવસે મનાવવામાં આવશે. એ જ દિવસે ચતુર્માસનો અંત પણ થશે. પરંતુ મિત્રો, ભલે એકાદશી 1 નવેમ્બરના દિવસે આવી રહી હોય પણ તેનું પાલન 2 નવેમ્બરના રોજ કરવામાં આવશે. મિત્રો, આશા રાખું છું કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી અન્ય લોકો પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. અને જો કોઈને તુલસી લગ્ન વિશે કોઈ શંકા સંશય હોય તો તમારા એક શેરથી જ તેનું સમાધાન થઈ જશે. તો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી નવી વિડીયો અપલોડ થાય ત્યારે તમને યોગ્ય સમયે સૂચના મળી રહે. અને આ તુલસી વિવાહનો કોઈ સંશય તમારા મનમાં હોય તો અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તેનો ઉત્તર આપવાની કોશિશ જરૂર અમે કરીશું. તો મળીએ નવા મહિમા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.